આ તરફ વડોદરાનું વેમાલી ગામ 7 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત. લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાનો આરોપ લાગ્યો છે. ગામની અનેક સોસાયટીમાં પીવાના પાણીનો અભાવ છે. સ્વખર્ચે લોકો પાણીના જગ મંગાવવા મજબૂર બન્યા છે. પીવાના પાણી માટે મહિને 1800 રૂપિયાનો ખર્ચો મહિને લોકોને કરવો પડે છે. વેમાલી ગામમાં ડ્રેનેજ, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન ઊભો થયો છે. તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું પણ તળાવમાં પાણી જ નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર VM રાજપૂતનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે. જેઓ કહી રહ્યા છે કે જેમ જેમ સમય મર્યાદા પૂર્ણ થાય તેમ કામ કરી રહ્યા છીએ. પાણી પૂરતું મળી રહે તે માટે તાત્કાલિક કામ કરીએ છીએ. મોટાભાગના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. पानी एक्चुअली वैमाली में तो बोरवेल का पानी सब जगह पे ऐसा ही है. बहुत भारी TDS का पानी है. पीने में बड़ी तकलीफ होती है. दूषित पानी है. मतलब आप समझो ना, नल भी हमारे जाम हो जाते हैं. हर 15-20 दिन में नल जाम. फिल्टर तो हर 15-20 दिन में फिल्टर ख़राब होते हैं. तो फिल्टर से तो तंग आके तो हमने कैन चालू कर दिए. वो भी खुद ही लेके आते हैं क्योंकि सुबह आता है वो कैन वाला, फिर दोपहर को ज़रूरत पड़ती है तो कैन लाते हैं. कॉर्पोरेशन में आ गया. कॉर्पोरेशन में कॉर्पोरेशन का पानी अभी आया तो नहीं है. हाँ, कॉर्पोरेशन टैक्स तो जाए. पानी अभी कॉर्पोरेशन का नहीं है, हमारा उसका ही चल रहा है. बोल रहे हैं आने का, अभी आने का कब है. પૈસા ભરીને વેચાતું મકાન લેવા છતાં બહારનું પાણી અત્યાર સુધી સરકારનું પાણી આવ્યું નથી. કોર્પોરેશનનું અમારે ખૂબ પાણી તો આવવું જ જોઈએ ને. અમે તો શું બધા કમ્પ્લેનો કરે છે. સ્માર્ટ સિટીનો સમાવેશ થયો તો આવું તો બધી જગ્યાએ મીડિયામાં લોકો કહે છે. કઈ સરકાર માનવા તૈયાર નથી. તો પાણીનું પબ્લિકનું શું કરવાનું? સ્વાસ્થ્યનો તો વિચાર કરવાનો થોડો. એને સ્વાભાવિક છે, પણ ખાસ કરીને નવા ઓજી એરિયા હોવાથી એમાં મૂળ નેટવર્ક જૂના જે તે વખતે વુડાના કે પ્રકારના હોય એ બધા નેટવર્ક એક સાથે બદલવા પણ શક્ય નથી. કારણ કે એક વખત સોસાયટીઓ તાત્કાલિક બની જાય. વેમાલી એવો એરિયા છે કે જેમાં આપણે ધાર્યા કરતાં વધારે સમયમાં નવું બાંધકામ થઈ રહ્યું છે. એટલે જે રીતે વર્ટિકલ બાંધકામ થઈ રહ્યું એ મુજબની લાઈનો જે તે વખતે નહોતી. એટલે એ બધા કામો આ વખતે કુલ 700 કરોડના કામો આપણે પાણી ગટરના લીધેલા છે. એ બધા કામો આ પ્રકારના વડોદરા શહેરના જે ઓજી એરિયા છે એમાં ઓલરેડી ચાલી રહ્યા છે. ધીમે ધીમે એ બધાનો લાભ એ સામાન્ય નાગરિકોને જે કોર્પોરેશનની મૂળ નાગરિકોને મળે છે એ પણ અમને ધીમે ધીમે મળતો જશે. વેમાલી ગામનો વડોદરા શહેરની અંદર 7 વર્ષથી સમાવેશ કરવા આવ્યા છતાં પણ ક્યાંક ને ક્યાંક વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે. અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આ જે સુવિધાઓ છે તે ન મળતા રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો 7 વર્ષ પહેલાં કોર્પોરેશનમાં આ જે વેમાલી ગામ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો. તેમ છતાં પણ હજુ જે પ્રાથમિક સુવિધાઓ જોઈએ તે નથી મળી રહી અને તેના કારણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં પીવાનું પાણી શુદ્ધ નથી મળતું અને તેના કારણે લોકો છે તે બોરનું અથવા તો અન્ય કોઈ જગ્યાએથી વેચાતું પાણી લાવીને પીવા માટે મજબૂર બન્યા છે. જોકે પાણીમાં પણ જે TDS આવવા જોઈએ તે 1000થી વધુ આવી રહ્યા છે ને તેના કારણે લોકોના જે ઘરના ઇલેક્ટ્રોનિક એટલે કે RO હોય અથવા તો જે વોશિંગ મશીન હોય તેમાં પણ ક્યાંક ને ક્યાંક મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. વેમાલી ગામની અંદર ડ્રેનેજની વાત કરીએ તો ડ્રેનેજની પણ ઠેકાણા નથી અને ઠેર ઠેર આ જે ડ્રેનેજની લાઈનો છે તે પણ ઉભરાઈ રહી છે. સ્ટ્રીટ લાઇટનો પણ અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે સુવિધાઓ છે તે મળવી જોઈએ, જેથી કરીને જે લોકો છે તેમને એક પ્રકારનો સહયોગ મળી રહે. વેમાલી ગામનું તળાવ છે કે તેનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવ્યું. તેમ છતાં પણ આ તળાવ છે તે હાલ ખાલીખમ અવસ્થામાં જોવા મળી રહ્યું છે. 7 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આ જે ગામ છે ને તેનો વિકાસ નથી થયો અને તેના કારણે લોકોમાં એક તરફ રોષ છે, બીજી તરફ માગણી કરી રહ્યા છે કે જે પ્રાથમિક સુવિધાઓ છે તેઓને તાત્કાલિક ધોરણે મળવી જોઈએ. કારણ કે પાલિકા છે તે દર વર્ષે ટેક્સ ઉઘરાવે છે પરંતુ આ ટેક્સનું વળતર છે તે અહીંયાના સ્થાનિકોને નથી મળતું અને તેના કારણે જે હાલ લોકો છે તેમાં રોષ છે. કેમેરામેન DK સોલંકી સાથે સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. તો સ્વખર્ચે લોકો પાણીના જગ મંગાવવા મજબૂર બન્યા છે. આવી દયનીય સ્થિતિ આ લોકોની જે વડોદરાનું વેમાલી ગામ છે ત્યાંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે.